જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો? મજામાં ને? જય અંબે મહાદેવ. જય શ્રી કૃષ્ણ. વંશુભાઈ જાગો જાગો જાગો. અરે અરે આ તો પાછું સુઈ ગયું. મોજા પહેર્યા હતા કે એમને એમ લઈને સુઈ ગયો તો ખાલી એટલે તો મોજા એમને અંદર રહી ગયા હતા. પહેર્યા હતા કે એમને નીકળી ગયા. ચાલો ચાલો જાગો. હાલો વંશુભાઈ જાગો, ચા પાણી પીવા ચાલો. રજાવાળા જો શું કરે છે આજે. રજાવાળા ખાટલો મૂકે છે. ગુડ મોર્નિંગ રજાવાળા. ગુડ મોર્નિંગ. નાસ્તો કરી લીધો? હવે તો જાઓ હવે ફટાફટ કરો. કોનો મુહૂર્ત સારું જ છે, બહુ સારું મુહૂર્ત છે. દાદા સીધ જાવ છો. હનુમાનજીને દર્શન કરવા દેવો કરો. મહાદેવ હનુમાન દાદાને દર્શન કરવા જાવ છો અને દીવો ધૂપ દીપ કરીને આવે હરિઓમ. હનુમાન દાદા દીવો કરી આવો. હરિઓમ ધૂપ દીવો કરી આવો હનુમાન દાદાને. જો ભાઈ રૂમાલ નથી ધોવા નાખ્યો કાલે. બધું અમારે છે ને વંશભાઈ દિશાબેનનું આટા મારતું હોય, આપણે બધું લઈ લેવાનું યાદ કરી કરીને. આજે નાસ્તામાં શું બનાવ્યું તમે? અમારી હોટલ ફેમસ છે ને મગ માટે. હે મગ તમારી હોટલના? જાઓ જાઓ ફાકા મારતા. તમારી હોટલના હોટલ હતી તમારે? બહુ આગી હતી. ક્યાં હતી? ક્યાં? ઇન્ડિયામાં તો હતી ને. એ દેશનું નામ ભૂલી ગયો. એવું છે? કાંઈ વાંધો નહીં. દિશુબેન જો તાર પપ્પાએ હોટલના મગ બનાવ્યા. કેટલી વાર લગાડી મોડું કર્યું છે આજે નાસ્તામાં. હે ને મમ્મી હોય ફટાફટ થઈ જાય ક્યાં તો હોટલ ની જેમ પીરશે હો બાકી આમ 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 કરી ધીમે ધીમે આમ વાસણ છે ને આજે તો છે ને 3 કુકર ધોવામાં છે. નાનું મોટું નાનું પછી એનથી નાનું 3 કુકર આજ નાસ્તામાં ધોવામાં છે. વીછડી કાઢવીને ભરી નાખું પીવાનું પાણી. પછી અહીંયા પછી બાળકો ગયા પછી પૂજા પાઠ કરી. બપોરની રસોઈની તૈયારી થઈ ગઈ. જો દાળ ભાત કર્યા છે, દાળ રેડી છે, ભાત અને કોબી બટેટાનું શાક થાય છે. અને હવે આપણે રોટલીની શરૂઆત કરી નાખીએ. ભાજી બટેટાનું શાક થઈ ગયું છે. સાંજની રસોઈમાં રોટલા થાય છે અને ભાખરી કરવાની, થોડીક ભાખરી કરવાની છે. હાલો મિત્રો, સાંજની રસોઈ થઈ ગઈ. બધાએ જમી લીધું છે ને કપડાં ધોવા નાખી દીધા છે. કપડાં ફરે ત્યાં આપણે ફરીએ. આજે તો બહુ ઓછું બધું આમ ઓલું શૂટ થયું છે, વિડીયો ઓછાની બધું બનાવ્યું છે કે ટાઈમ બહુ ઓછો હતો. ને સાંજે તો દિશુબેને થોડીક ઓલી કરી નાખી. દિશુબેનને કાલ સીઈટીની એક્ઝામ છે મિત્રો, એટલે તમે તમારા આશીર્વાદ ને તમારી શુભેચ્છાઓ દેજો દિશાને કે એનો પેપર કાલ સીઈટીનો સારો જાય મિત્રો. એટલા માટે છે ને એને કાલ આધાર કાર્ડ લઈ જવાનું હોય તો બેનબાએ આધાર કાર્ડ જ ખોઈ નાખ્યું છે, અસલ જે આવે ને એ. એટલે સાંજે એ બધી ધમાલમાં હતા ગોતવામાં. એટલે પછી ઝેરોક્સ મળી છે, ઝેરોક્સ ચાલી જાય સારું. અને તમારા બધીની શુભેચ્છા આપજો, એને આશીર્વાદ આપજો, વડીલો આશીર્વાદ આપજો અને નાના પ્રેમ આપજો, શુભેચ્છા આપજો કે એનો પેપર સારો જાય કાલે. એટલે મિત્રો છે ને જો દિશુ ઘણી મહેનત કરીશ પણ તોય તમે આશીર્વાદ આપજો કે હું પાસ થઈ જાઉં. ચાલો મિત્રો, આજનો તમને અમારો વિડીયો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને કમેન્ટ તો કરજો હો ને. તમારા કમેન્ટ રીરા હોય છે, ઘણા બધાએ કમેન્ટ કરી છે, એ બધા કમેન્ટ
કરનારને બધાને આભાર, થેન્ક યુ. અને વંશને પગ દબાવી દેવાળી કમેન્ટ હતી, મેં કઈ રીતે વંશને પગ દબાવી દીધા હતા મેં. અને ઘણા બધા મને આશીર્વાદી કમેન્ટમાં આપ્યા છે ઘણાએ, એને પેટ થેન્ક યુ, દિલથી આભાર માનું છું જેણે લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યું છે અને જેણે કમેન્ટ કરી છે બધાને. અને જેણે નથી સબસ્ક્રાઈબ કર્યું એ કરી નાખજો મિત્રો, અને તમારા ગ્રુપમાં પણ બધે શેર કરજો મિત્રો. ઓકે, શુભરાત્રિ, ગુડ નાઇટ, થેન્ક યુ ઓલ, થેન્ક યુ લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ માટે. જય અંબે મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ.